વાપીથી બનાવટી પરવાનો ગન અને 13 જીવતા કારતૂસ સાથે એક ઇસમને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે। વાપી ટાઉન પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહના માર્ગદર્શન અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના હેઠળ એસઓજીની ટીમે વાપી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી। તે દરમિયાન મળેલી બાતમીના આધારે વાપી નાની સુલપટ શાંતિનગર પાસે વોચ ગોઠવવામાં આવી અને વર્ણવેલ ઇસમ ખભા ઉપર ગન ભેરવી ચાલતો હોય, જેને પોલીસે અટકાવી નામઠામ પૂછ કરતા બોબી રામસનેહી યાદવ અને ભડકમોરા નાની સુલપટ વિસ્તારમાં આવેલ ચાલીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું। તેની પાસે રહેલી ગન અંગે પોલીસની ટીમે પરવાનો માંગ્યો હતો, જે તેમણે રજૂ કર્યો હતો, જે જોતા શંકાસ્પદ લાગ્યો, જેથી પોલીસે તેની અટકાયત કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં તેણે આ સિંગલ બેરલવાળી ગન કારતૂસ રબર સ્ટેમ્પ આશરે 5 વર્ષ પહેલા તેઓએ યુપીના સુખબીર યાદવ પાસેથી 40,000માં ખરીદી કર્યું હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસે ગનની કિંમત 25,000, 13 કારતૂસ કિંમત આશરે 1,300 તથા મોબાઈલ ફોન મળી કુલ 31,300નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આર્મ્સ એક્ટ હેઠળ તેમની સામે વાપી ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી પણ પોલીસે હાથ ધરી છે।